હેલો વિદ્યાર્થી મિત્રો, 11th સાયન્સ ચેપ્ટર 3 આજે આપણે જોઈશું એક ટોપિક જેનું નામ છે સૌથી વધુ પરમાણ્વીય ક્રમાંક ધરાવતા તેમના તત્વોના નામકરણ. ઓકે, સૌથી વધુ હોય એના નામકરણ વિશે આજે આપણે જાણીશું. પહેલાં તો અંક, નામ ને સંજ્ઞા. અક્ષર બરાબર નથી પણ તમે ખાલી બોલી પરથી લખી દેજો, બરાબર. અંક 0, 1, પછી નામ છે એનું. 0ને કહેવાય નીલ, 1ને કહેવાય અન, એની સંજ્ઞા છે એન, આની સંજ્ઞા છે યુ. હવે નીલ એટલે એન, અન એટલે યુ. હવે 0થી 9 સુધી આપ્યું છે. 3, 4, 5, 6, 7, 8, 9, બરાબર. હવે 3ને કહેવાય બી, અરે સોરી 2 તો રહી જ ગયું. 2ને કહેવાય બી, 3ને કહેવાય ટ્રી, 4ને કહેવાય ક્વાડ, 5ને કહેવાય પેન્ટ, 6ને કહેવાય હેક્સ, 7ને કહેવાય સેપ્ટ, 8ને કહેવાય ઓક્ટ, 9ને કહેવાય એન, બરાબર. હવે આની સંજ્ઞા બીજાની સંજ્ઞા શું આવે? બી, આનું ટી, આની ક્યુ, આની પી, આની એચ, આની કહેવાય એસ, આની કહેવાય ઓ, આની કહેવાય ઈ. હવે જે પહેલી છે ને, એનથી શરૂઆત થઈ તો ઈ, ઓક્ટથી શરૂઆત ઓથી થઈ તો ઓ, એટલે આ સંજ્ઞા આપણે આવી રીતના યાદ રાખવાની, બરાબર. જો 0ને કહેવાય નીલ, તેનું છે એન, નીલ ન પરથી શરૂ થયું એટલે એન. 1ને કહેવાય અન એટલે યુ, સંજ્ઞા એની યુ થઈ. પછી છે બીજાને, 2ને શું કહેવાય? અંક 2 છે, હવે એનું નામ શું થયું? બી. શું કહેવાય? બી, તો બી. પછી 3ને કહેવાય ટ્રી, તો ટી. 4ને કહેવાય ક્વાડ, તો ક્યુ. 5ને કહેવાય પેન્ટ, તો પી. 6ને કહેવાય હેક્સ, તો એચ. 7ને કહેવાય સેપ્ટ, તો એસ. 8ને કહેવાય ઓક્ટ, તો એની સંજ્ઞા આવશે ઓ. 9ને કહેવાય એન, એનું નામકરણ છે એન, તો એની સંજ્ઞા આવશે ઈ. ઓકે, હવે નામ કરવા માટેના અગત્યના મુદ્દા જો અહીં લખું છું. નામકરણ, અક્ષર સારા નથી પણ જોઈ લેજો. નામકરણ કરવા માટે ના અગત્યના મુદ્દા. સ્ટેપ 1 છે આંકડાઓ પ્રમાણે, દેખાય છે ને? આંકડાઓ પ્રમાણે સંજ્ઞા લખવી, બરાબર. આંકડાઓ પ્રમાણે સંજ્ઞા એટલે કે જો 5 હોય તો પી, 6 હોય તો હેક્સ, 7 હોય તો સેપ્ટ, બરાબર. લખીએ આપણે. હવે સ્ટેપ 2માં અંતે યમ લગાડવું, બરાબર. સંજ્ઞા એટલે કે નામ લખવું, બરાબર. આંકડાઓ પ્રમાણે સંજ્ઞા લખવી, પછી ઈયમ લગાડો, બરાબર. હવે એક્ઝામ્પલ તરીકે હું લઉં છું 106. એકને શું કહેવાય? આપણે એકને શું લખ્યું છે આની અંદર? અન. શું લખ્યું છે? અન. તો અન. 0ને શું કીધું છે? નીલ, તો આપણે લઈશું નીલ. 6ને શું કીધું છે? હેક્સ, તો આપણે લઈશું હેક્સ. છેલ્લે શું લગાડવાનું કીધું? સંજ્ઞા લખાઈ જાય નામ પ્રમાણે, પછી શું લખવાનું? ઈયમ, તો અહીં લખીશું ઈયમ. સંજ્ઞા લખીએ તો શું થશે આની? UNH, બરાબર. આવી સંજ્ઞા થશે. હવે બીજું 101 લઈએ તો આનું થશે અન, નીલ, અન, ઈયમ, તો આનું થશે UNU, બરાબર. હવે હું લઈશ 102 પ્રમાણે તો અન, નીલ, એને શું કહેવાય? બી, ઈયમ, તો UNB, ટૂંકમાં આવું લખાય. ચોથું 120 લો તો અન, બી, નીલ, ઈયમ, તો આને કહેવાય UBN, બરાબર. ટૂંકમાં લખવું હોય તો આની સંજ્ઞા આવી લખી શકાય. અનનીલ હેક્સને લખાય UNH, અનનીલ બીને લખાય UNB, અનનીલ ઈયમને લખાય UNU,
અને અનબીન નીલને લખાય UBN. જો ટૂંકમાં સંજ્ઞા લખવી તો આવી થાય. અને નામકરણ પૂછે તો આવું નામ લખવાનું, બરાબર, આવું નામ લખવાનું. અંક પ્રમાણે તેનું નામ લખવું. તો હું તમને એક્ઝામ્પલ તરીકે આપું છું, તમારે લખવાનું છે અને મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. 115નો મને જવાબ આપજો અને 125નો નામ અને સંજ્ઞા મને બંને લખીને તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ઓકે, જો દેખ્યું ના હોય તો દેખી લો પહેલેથી વિડીયો. 100થી વધુ પરમાણુય ક્રમાંકવાળા તત્વોના નામકરણ, બરાબર, આવી રીતના નામકરણ થાય છે. જોઈ લો એકવાર. હવે આ બંને તમારે હોમવર્કમાં લખવાનું છે અને મને કોમેન્ટમાં જણાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો કોઈને ખબર ના પડી તો કોમેન્ટમાં લખજો કે મને ખબર નથી પડી. આવી રીતના ફરી સમજાવો તો હું ફરી વિડીયો લઈને આવીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ ઓલ ઓફ યુ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.